નમસ્કાર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતના પ્રમુખની જાહેરાત થયા પછી આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે રાજકીય ડ્રામા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રસાકસીવાળી બેઠકો પર પક્ષોએ પોતાની ખાસ વ્યૂહરચના હેઠળ વિપક્ષી ગઢ કબજે કરવાનો ખેલ કર્યો। તો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના વડગામ અને દાંતા તાલુકા પંચાયતમાં ભારે હોબાળા બાદ અને ધક્કામુક્કી વચ્ચે કોંગ્રેસના આંતરિક ભંગાણ તેમજ અપક્ષના ટેકાથી ભાજપે ઓપરેશન લોટસ પાર પાડી સત્તા મેળવી લીધી। તો બીજી તરફ જૂનાગઢમાં ટાઈની સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ટેકેદાર સભ્યની છેતરપિંડીના કેસમાં ધરપકડ થતા વિપક્ષે લોકશાહીની હત્યાના આક્ષેપો કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રાજકીય સસ્પેન્સ બાદ મોટો ઉલટફેર જોવા મળ્યો છે। આ વખતે લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદમાં ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું। ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી તો મળી ગઈ, પરંતુ ભાજપ તરફથી એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન બનતા પક્ષમાં ભારે ટેન્શનમાં મુકાયો છે। જો કે કોળી સમાજની વાત કરીએ તો કોળી સમાજમાંથી આવતા અને આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિજેતા બનેલા સદસ્યને ભાજપે પોતાના પાંખમાં લીધા। અને બીજી બાજુ વાત કરીએ દિયોદરની તો દિયોદર તાલુકા પંચાયત બહાર ભારે હોબાળો સર્જાયો અને આ હોબાળા બાદ ચૂંટણી રદ થતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા અને આજના બીજા તબક્કાના રાજ્યના 4 ઝોનના બાકી રહેલા 17 જિલ્લા પર સૌ કોઈની નજર મંડળાયેલી હતી અને આ તમામ તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આ નામો જાહેર થતાની સાથે જ વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી તેમજ હાર તોરા કરી જીતની ઉજવણી પણ કરવામાં આવી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ, રાજકીય ડ્રામા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા। રસાકસીવાળી બેઠકો પર ગઢ કબજે કરવાનો ખેલ, ખાસ વ્યૂહરચનાથી બેઠકો કબજે કરવાનો ખેલ, આંતરિક ભંગાણ તેમજ અપક્ષના ટેકાથી ગઢ પર કબજો મેળવવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે રાજેશ રાવલ। રાજેશ, જણાવશો કે જે રીતે બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોની આજે ચૂંટણી હતી, ત્યારે આ હોદ્દેદારોની ચૂંટણીમાં કેવા પ્રકારનો રાજકીય માહોલ જોવા મળ્યો છે? બનાસકાંઠા જિલ્લાની વડગામ તાલુકા પંચાયત સીટની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ભારે રસપ્રદ જોવા મળી હતી। જે સત્તામાં રહેવાના જે કોંગ્રેસે સપના જોયા હતા, એ સપના હાલમાં તો સમગ્ર પાણી ફરી વળ્યા છે અને જે ભાજપના જે પક્ષના જે સદસ્યો હતા એ સદસ્યો 13 સદસ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર સાથે રહીને હાલમાં તો સત્તા પક્ષે બેઠા છે। કોંગ્રેસનું જે 14 સદસ્યોમાંથી એક સદસ્ય હાજર નથી રહ્યો, જેના લીધે કોંગ્રેસ સત્તાથી દૂર રહ્યું છે। જે અપક્ષ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યોને ટેકો જાહેર કર્યો છે તેને પણ હાલમાં તો પોલીસ બંદોબસ્ત સાથે એના ઘર સુધી મૂકવામાં આવ્યા છે। જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ્યારે આ ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એ આમને સામને આવી ગયા હતા અને ભારે વાતાવરણ તંગ બની ગયું હતું, જેનાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। હાલમાં તો સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને સત્તા પક્ષે ભાજપ હાલ આવ્યું છે। બિલકુલ રાજેશ, આભાર સમગ્ર વિગત માટે। જે રીતે વાત કરવામાં આવે
કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતના પ્રમુખની જાહેરાત થયા પછી આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે રાજકીય ડ્રામાને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થયા અને તેને લઈને જો વાત કરવામાં આવે તો રસાકસીવાળી બેઠકો ઉપર પક્ષોએ પોતાની ખાસ વ્યૂહરચના હેઠળ વિપક્ષી ગઢ કબજે કરવાનો આ ખેલ હતો અને બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના વડગામ અને દાંતા તાલુકા પંચાયતમાં ભારે હોબાળા અને ધક્કામુક્કી વચ્ચે કોંગ્રેસના આંતરિક ભંગાણ તેમજ અપક્ષ ટેકાથી ભાજપે ઓપરેશન લોટસ પાર પાડી અને સત્તા મેળવી લીધી. ઉલ્લેખનીય છે કે જે રીતે જૂનાગઢમાં ટાઈની સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ટેકેદાર અને સભ્યની છેતરપિંડીના કેસમાં ધરપકડ થતા વિપક્ષે લોકશાહીની હત્યાના આક્ષેપો કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. હવે ખાસ વાત કરીએ જે રીતે રાજકીય ડ્રામાને આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળ્યા. રસાકસીવાળી બેઠકો ઉપર ગઢ કબજે કરવાનો આ ખેલ હતો અને ખાસ વ્યૂહરચનાથી બેઠકો કબજે કરવાનો આ જે ખેલ છે તેમાં આંતરિક ભંગાણ તેમજ અપક્ષના ટેકાથી પણ ગઢ કબજે કરવામાં આવ્યો છે. તો આ સાથે જૂનાગઢથી અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ જોડાઈ ગયા છે. યજ્ઞેશ, જણાવશો કે જે રીતે જૂનાગઢ તાલુકા પંચાયતના પદાધિકારીઓની ચૂંટણી હતી તો કયા ઉમેદવારોને કેટલા મત મળ્યા અને શું સ્થિતિ જોવા મળી? જી, જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન જે કરવામાં આવ્યું હતું તે ખાસ કરીને જોવા જઈએ તો આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની બંને પક્ષોને બોલાવવામાં આજે આવ્યા હતા. ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતમાં સર્જાયો હતો હાઈ વોલ્ટેજ ડ્રામા. ભાજપે તાલુકા પંચાયત પર મેળવ્યો કબજો. 18 બેઠકમાં થઈ હતી ટાઈ. ત્યારે આમ આદમી પાર્ટી 9 સદસ્યો ચૂંટાયા હોવા છતાં તો પણ પાંચ જ સભ્યો આજે હાજર રહ્યા હતા. ઇન્દુબેન ભોજક મહિલા પ્રમુખને 9 મત મળ્યા હતા. ઉપપ્રમુખ અંજનાબેન મારુને 14 મત મળ્યા. વિપક્ષે પણ આંગળી ઊંચી કરી અને ઉપપ્રમુખને આજે ટેકો આપ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો હાલ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હાલ જોવા મળી રહ્યું છે. બિલકુલ યજ્ઞેશ, આભાર સમગ્ર વિગત માટે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો. રાજકીય ડ્રામા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળ્યા. તો હવે દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં ચૂંટણી રદ થતા ભારે હોબાળો થયો. સાંસદ ગેનીબેન ઠાકોર પણ ધરણા પર બેઠા. ચૂંટણી અધિકારી પર ભાજપ સાથે મિલી ભગતના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને અધિકારીએ કર્યું કે લોકશાહીનું મર્ડર તેવું ગેનીબેને કહ્યું છે અને અધિકારીની ગાડીની હવા કાઢી નાખવામાં પણ આવી હતી. આ બહુ મોટી બાબત છે. હાઈકોર્ટના આદેશ બાદ આણંદમાં ભાજપને મોટો ફાયદો થયો છે અને ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા પોતાના નામે કરી છે. કોંગ્રેસનું પ્રમુખ બનવાનું સપનું પણ અધૂરું રહી ગયું. તો આ સાથે જ અમારા સંવાદદાતા દિયોદરથી લાઈવ જોડાઈ ગયા છે જગદીશ સોની. જગદીશ, જણાવશો કે જે રીતે વાવ થરાદની વાત કરીએ તો વાવ થરાદમાં દિયોદર તાલુકાના પંચાયતના પદાધિકારીઓની ચૂંટણી યોજાવાની હતી, જો કે ભારે હોબાળો મચ્યો અને ચૂંટણી રદ કરવામાં આવી. તો જગદીશ, એવું તો શું હોબાળો કરાયો કે ચૂંટણી જ રદ કરવામાં આવી? થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની આજે સામાન્ય સભાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના જે સદસ્યો છે તેને અંદર વિખવાદના કારણે આ મામલો છે તે ઉગ્ર બન્યો હતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. તેને લઈને ભાજપના 10 સદસ્યો તેમજ કોંગ્રેસના કુલ 12 સદસ્યો આજે તાલુકા પંચાયત કચેરી ખાતે 10:30 વાગે પહોંચ્યા હતા. જો કે આ સભા 11 કે 11:30 વાગે શરૂ થઈ હતી. તે આ સભાના અંદર ચૂંટણી અધિકારી ડીએન કાછડ સહિત દિયોદર તાલુકા વિકાસ અધિકારી તેમજ ચૂંટણી અધિકારીના અન્ય જે લોકો છે તે આ સભાના અંદર હાજર હતા. જો કે આ સભા શરૂ થયાના થોડી જ મિનિટોના અંદર ભાજપના જે 10 સદસ્યો હતા એક સ્થળ ઉપર બેઠા હતા. આ ભાજપના 10 સદસ્યોમાંથી જે મોજરૂ સીટના જે ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, તેમજ જે પૂર્ણા બેઠકના જે ઉમેદવાર છે, આ બંને ઉમેદવાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ડખાના કારણે જે છે બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી અંદાજિત 15 મિનિટ સુધી આ બોલાચાલી ચાલી હતી, જેને લઈને
ચૂંટણી અધિકારી DN કાછડ દ્વારા આ ચૂંટણી જે છે તે સ્થાનિક સ્થગિત કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક ભાજપના જે કાર્યકરો વચ્ચે અંદર જે બોલાચાલી થયા બાદ જે મોજરૂ ગામના બેઠકના જે મહિલા ઉમેદવાર છે તે સભા ખંડ છોડીને બહાર નીકળ્યા હતા અને દિયોદર તાલુકા પંચાયત કચેરી છોડીને નીકળી ગયા હતા. જો કે ત્યારબાદ દિયોદર તાલુકા પંચાયતના અંદર આ સભાખંડના અંદર ચૂંટણી અધિકારી DN કાછડે આ ચૂંટણી જે છે તે રદ કરી દેવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણી આગામી 27 તારીખે યોજાશે તેની પણ જાહેરાત કરી હતી. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના કાર્યકરો છે તેમને તાલુકા પંચાયત કચેરી બહાર હોબાળો મચાવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસના જે કાર્યકરો છે, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ બનાસકાંઠા જિલ્લાના જે કોંગ્રેસના જે ઉપપ્રમુખ છે, પૂર્વ પ્રમુખ છે ભરતસિંહ વાઘેલા સહિત જે કોંગ્રેસના કાર્યકરો હતા તે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી સાથે બેઠક યોજી હતી. જોકે આ બેઠકના અંદર ક્યાંક ને ક્યાંક અંદર શું ચર્ચા થઈ તે હાલ મીડિયા સામે કોઈ અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી જ્યારે તેમનું ચેમ્બર છોડી નીકળવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમને પોતાની માંગણી ઉપર મક્કમ રહ્યા હતા અને ચૂંટણી યોજાય તે માટે તેમને મક્કમ રહીને જે ચૂંટણી અધિકારી છે તેમને ઘેરાવો કર્યો હતો. જો કે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત હતો તાલુકા કચેરી બહાર પોલીસે જે ચૂંટણી અધિકારી છે તેમને પરત તેમના ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જો કે સમગ્ર મામલો દિયોદર તાલુકા પંચાયત કચેરી બહાર ઉગ્ર બનતા બનાસકાંઠાના જે સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર તે પણ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી તેમજ જે જવાબદાર અધિકારી છે તેમની સાથે બેઠક યોજી હતી. જોકે સમગ્ર જે મામલો છે તે હાલ એક જ છે કે તાલુકા પંચાયત કચેરીના અંદર જે સભાખંડના અંદર જે ચૂંટણી માટે જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપના જે સદસ્યો છે તેમના અંદર જે અંદરો અંદર ડખા થયો હતો. આ ડખો શું થયો હતો, કોના બાબતે બોલાચાલી થઈ હતી તેને લઈને હાલ મીડિયા સામે કોઈ નિવેદન એવા છે કે સામે નથી આવ્યા, પરંતુ હાલ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના જે સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના જે પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત તેમજ નરસિંહભાઈ દેસાઈ અને ગિરિરાજસિંહ વાઘેલા સહિત તમામ જે આગેવાનો છે, વરિષ્ઠ આગેવાનો છે તે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને જે તાલુકા પંચાયતના જે 12 સદસ્યો છે તેમની સાથે પણ બેઠક યોજી છે, પરંતુ હજુ સુધી આ શું નિર્ણય લેવામાં આવ્યો છે તે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી નથી. પરંતુ જે દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી છે, જે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે ચૂંટણી છે તે રદ થઈ ચૂકી છે. ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી રદ કરી છે અને 27 તારીખે આ ચૂંટણી યોજાનાર છે. જોકે મહત્વની વાત એ છે કે સમગ્ર વાવથરા જિલ્લાના દિયોદર વિધાનસભા ઉપર જેમની નજર મંડાઈ હતી લાખણી અને દિયોદર, જેમાં લાખણી તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસે સત્તા મેળવી છે, ત્યારે દિયોદર તાલુકા પંચાયત ઉપર હવે કોંગ્રેસ સત્તા મેળવી જ રહી હતી. તેમના 12 સદસ્યો જે છે તે કોંગ્રેસને વોટ આપવાના હતા અને દિયોદર તાલુકા પંચાયત જે છે તે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે જવાની હતી. તેની થોડી જ મિનિટો પહેલા જ આ ભાજપના સદસ્યો જે છે તે અંદર બાખડ્યા હતા અને તેના કારણે આખી ચૂંટણી છે તે સભા છે તે હાલ રદ કરી દેવામાં આવી છે. જો કે હાલ તો સમગ્ર મામલે જે કોંગ્રેસના જે વરિષ્ઠ આગેવાનો છે, 12 જે સદસ્યો છે તેમની સાથે હાલ બેઠક કોંગ્રેસની મળી છે. હાલ 12 સદસ્યોને તાલુકા પંચાયત કચેરીથી ક્યાંક ને ક્યાંક અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવતા હોવાનું પણ હાલ બહાર આવ્યું છે. જો કે 27 તારીખે આ સમગ્ર ચૂંટણી હોવાથી આ મામલો જે છે તે ગરમાયેલો છે. જી બિલકુલ, આભાર સમગ્ર વિગત માટે. જે રીતે વાત કરવામાં આવે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે વાત કરીએ ધાનપુરની, તો ધાનપુરમાં ચૂંટણી પહેલા જ હિંસક હુમલો કરવામાં આવ્યો અને ઉમેદવારોને પંચાયત પહોંચતા પહેલા જ તેમના ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ઘણી એવી જગ્યા છે કે જ્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. દિયોદરમાં ચૂંટણી રદ થતાં ભારે હોબાળો થયો છે, જ્યારે ધાનપુરમાં ચૂંટણી પહેલા જ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. તો
તો આ સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ સોલંકી, જે ભાજપના પ્રવક્તા છે, અને અલ્પેશભાઈ પુરોહિત, જે કોંગ્રેસના પ્રવક્તા છે. નિલેશભાઈ અને અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સવાલ એ છે નિલેશભાઈ તમને, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, હવે કોઈ પણ ચૂંટણી હોય તેમાં ખરાખરીનો જંગ તો હંમેશા હોય જ છે, પણ આ વખતે ઘણી એવી જગ્યાઓ રહી છે કે જ્યાં ચૂંટણી પહેલા જ હુમલાઓ થયા છે. હવે તેના માટે તમારે કંઈ કહેવું છે? પ્રદેશ ગુજરાતી મિત્રના જે દર્શક મિત્રોને કહી શકાય કે જે લોકશાહીનું પર્વ છે, કે જે 5 વર્ષે એક મતદાતાને જે વોટ આપવાનો અધિકાર હોય છે, અને એને એ પસંદગીનો અધિકાર છે કે કઈ પાર્ટીને મારે મત આપવો. અને સ્થાનિક સ્વરાજ એટલે કહી શકાય કે મારી ઘર આગળ, વોર્ડ આગળ, કે મારા શહેરનું જે કહી શકાય કે સ્વશાસન. અને આ વખતે જે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર, જે કહી શકાય કે જે માત્ર વિકાસના નામે વોટ માંગ્યા અને એમાં સંપૂર્ણ જગ્યાએ એ એમની જીત મેળવી અને વિપક્ષને પરાજિત કર્યા. આ કહી શકાય છે કે જે નવા વ્યક્તિઓ આવે છે રાજકારણમાં, તે લોકોને જેને સેવા કરવાનો મોકો મળે છે, જે લોકો રાત દિવસ માટે એક સમાજ માટે, એક સરકાર માટે કામ કરતા હોય છે. અને પંડિત દીનદયાલજીના જે વિચારો છે કે છેવાડાના માનવી સુધી એ સરકારની ગ્રાન્ટ પછી બી વિકાસ પહોંચવું જોઈએ. ઘણા જોઈએ અત્યારે તાલુકાનું જે ચિત્ર આવી ગયું છે કે બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે પક્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવેલા છે. કોઈ જગ્યાએ કોઈ કાનૂની પણ લડત હોય છે, તો એમાં પણ લોકશાહીના બંધારણે જે પણ નિર્ણય લેવામાં આવે છે એ પાર્ટી સ્વીકાર કરે છે. પણ કહી શકાય કે જે સ્થાનિક રીતે, જે કહી શકાય પાણી, રોડ, રસ્તા, પશુપાલન, ખેડૂતો માટે જ્યાં સરકારે જેટલી કહી શકાય કે 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી જે માવઠા થયા, તો ના ભૂતો ના ભવિષ્ય ગુજરાત સરકારે 10,000 કરોડની એક કહી શકાય રાહત પેકેજ આપ્યું હતું, અને 15,000 કરોડનું ટેકાના ભાવે મગફળીનું. તો આ દેખી આવે છે કે પ્રધાનમંત્રી ત્યાંથી એક સ્વીપ દબાવે છે ને ભારતના દરેક ખેડૂતોના ખાતામાં 2,000 ઇન્સ્ટોલમેન્ટ પહોંચે છે. ઓકે, તમે બહુ સારી બાબત કહી છે નિલેશભાઈ, કે એક સ્વિચ દબાવવાથી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આવી જાય છે. હવે અલ્પેશભાઈ, આ જ મુદ્દે મારે તમારી પ્રતિક્રિયા લેવી છે. તમારો મુદ્દો હતો ઓપરેશન લોટસ. તમે ક્યારના કહો છો ઓપરેશન લોટસ, ઓપરેશન લોટસ. ઓપરેશન લોટસ એટલે શું? ઓપરેશન લૂંટમાર, સત્તાની લૂંટ. તમે આટલો બધો વિકાસ કર્યો છે, તમે સ્વિચ દબાવોને પૈસા જતા રહે છે, તમે ચારે બાજુ વિકાસની ભણમાર કરી છે, તો તમારે પોલીસને પટાવાળા બનાવી, સિંગમની જગ્યાએ સિંગમ બનાવી ઉમેદવારોને ઉઠાઈ જવાની શું જરૂર પડે? તમે વિકાસ કર્યો છે, તમારા 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રી કહો છો, જે 56 ઇંચની જૂની જવાનવાળા પ્રધાનમંત્રી છે. તમે આટલું બધા એમના વખાણ કરો છો, અસસ્વી મસસ્વી ભસસ્વી કહો છો, તો તમારે કોર્ટને તમારી સત્તાના કમલમના આંગણે ખોટા ઓર્ડર કરવાની શું જરૂર પડે? તમે એમ કહો છો કે અમે સૌનો સાથ, સૌનો વિકાસ. તો સંવિધાનિક જેટલા પણ કાયદા આપ્યા છે, એસટી સીટના ઉમેદવાર સામે ઓપન સીટના જનરલ ઉમેદવારને પ્રમુખ બનાવવા માટે પોલીસથી લગાવી, અધિકારીથી લગાવી, કલેક્ટરથી લગાવી અને કોર્ટ સુધીના લોકોને કેમ ભેગા કરી અને લોકશાહીનું ખૂન કરવામાં આવે? જ્યારે એક બાજુ બે લોકશાહીની જ વાત ચાલતી હોય, જ્યારે એક બાજુ આપણે કહેતા હોય કે ખૂબ વિકાસ છે, 30 વર્ષથી અમારી સરકાર છે, સ્વિચ દબાવતા પાણી, સ્વિચ દબાવતા પૈસા, સ્વિચ દબાવતા વિકાસ, આવું બધું તમે જે કહો છો, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બધું કેમ? તમારા મીડિયામાં તમે બતાવો, મારામારી થઈ, ઉઠાઈ ગયા, બુરખા પહેરીને દાદાગીરીઓ કરી, પોલીસ રસ્તામાં રોકી અને જેલમાં લઈ ગઈ, પથ્થર મારો કર્યો. આ બધું કરવાની જરૂર શું પડે? જયારે તમને ખૂબ મોગ આપ્યા, ફોબલે ને ફોબલે તમને જીતાડ્યા, 700 બેઠકો તમે લોટસ બોટસ ખરીદને અલ્પેશભાઈ, તમારી જે વાત છે તેના ઉપર નિલેશભાઈને કંઈક કહેવું છે. નિલેશભાઈ કંઈક કહેવા માંગે છે. નિલેશભાઈ, શું કહેવું છે તમારે? જે આણંદના તાલુકા જિલ્લામાં જે બેનનો વિષય હતો એ એસટી અનામત છે, અને એમનું માન્ય પહેલા એવું થયું કે જે ફોર્મ છે એમનું કેન્સલ કરવામાં આવ્યું,
હવે કોંગ્રેસના દરેક પ્રવક્તાને અભાવ છે જ્ઞાનનો. હાઈકોર્ટ જે કહેતી હોય, જો કોંગ્રેસ એને પણ માન્ય ના રાખે તો હું માનું ત્યાં સુધી ગાંધી પરિવાર જ છે એમના માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. કારણ કે રાહુલ ગાંધીજીની જે માળા જપ્યા કરે છે, રાહુલ ગાંધીજી કે ભાઈ પ્રધાનમંત્રી ગદ્દાર, તો શું ગદ્દાર હોવાના? ગદ્દાર રાહુલ ગાંધીજી કે ધર્મના નામે પગલા પાડ્યા, એક પરિવારમાંથી 3 પ્રધાનમંત્રી, 3 સાંસદો આવે, ચાંદીની ચીલ લઈને જન્મ્યા હોય બેન, તો નાના ખેડૂતની વ્યથા શું સમજતા હોય? જે ભાઈએ કીધું તો કોંગ્રેસને એના જ ચૂંટાયેલા ઉમેદવારો પર વિશ્વાસ નથી. રિસોર્ટ પોલિટિક્સ લાવ્યું કોણ ભારતમાં? તમે તમારા જ વ્યક્તિઓ પર વિશ્વાસ નથી રાખતા તો અલ્પેશભાઈ, આ બહુ મોટી બાબત છે રિસોર્ટ પોલિટિક્સની. હવે તેના માટે તમારે કઈ કહેવું છે? તમારા ઉપર આક્ષેપ છે, તમારી જે સત્તા છે રિસોર્ટ પોલિટિક્સ બેન ક્યારે આવી? સત્તાના નશામાં કાયદોની વ્યવસ્થા થોડી. અમને હમણાં હાઈકોર્ટની વાત કરી, નિલેશભાઈને કદાચ ખબર નહીં હોય અને છતાં પણ ના હોય, તમે અભ્યાસ કરજો. હાઈકોર્ટે ગઈકાલે રાતના જે ખેદ કર્યો, હાઈકોર્ટે ખેદ કર્યો એવું કહું છું, અને બહુ જવાબદારી કહું છું, કાયદાના જાણકાર સાથે, કાયદાના વ્યવસાય સાથે તમને કહું છું કે હાઈકોર્ટે સામેવાળી પાર્ટીને નોટિસ આપ્યા વગર તમારે સ્ટે આપવો જોઈએ. જે અધિકારીએ કેન્સલ કર્યું ફોર્મ, કોણે કર્યું? અધિકારીએ કર્યું. કેમ કર્યું? તો સ્પષ્ટ શબ્દમાં જે બેનને તમે પ્રમુખની વાત કરો છો, હાઈકોર્ટ કહેતું હોય તો એને પણ તમે કોર્ટ કરશો. મહારાષ્ટ્ર છે એ નહીં, તમે કાયદાકીય, અમે તો કાયદાકીય જઈએ છીએ. અમે તો સંવિધાનને આગળ રાખ્યું છે. તમે તો સંવિધાનને ઘડનારને પણ તમે પસંદ રાખ્યા હતા. વચ્ચે ના પહોંચો, તમારા બહુ નથી બોલે, તમને ટાઈમ મળશે. અને તમે ચાંદી કરો છો, તમે હાઈકોર્ટને નથી માનતા, કહો છો, તમે કોઈ માન્ય કોર્ટને નથી માનતા. જરા મને હિન્દુ મુસ્લિમ એમને કહ્યા છે, અમારા વાતાવરણમાં સારું કામ થાય તો સારું છે. તમને તમારા વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી. એ તો કહેતા હતા કે હું ગરીબી છે. તમને તમારા વ્યક્તિ ઉપર વિશ્વાસ ના હોય ને પછી તમે સત્તા પક્ષને ટીકા કરો. રાહુલને જાહેરમાં વોટ ના પડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર નિલેશભાઈ તમારી જોડે બહુમતી છે, તમે જીત્યા છો, 700 સીટો તમે બિનહરીફ કરી છે. તો આ લોકશાહીનું ખૂન ક્યારે ઉપાડી નથી કરતો? મીડિયા બતાવ્યું છે કે ભાઈ બનાસકાંઠામાં શું થયું, આણંદમાં શું લોકશાહીની વાત કોંગ્રેસના પ્રવક્તાને નથી. કારણ કે રાહુલ ગાંધીજી પ્રધાનમંત્રીને ગદ્દાર કહે છે, રાહુલ ગાંધીજી ગૃહમંત્રીને ગદ્દાર કહે છે. તો આવા તો તમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે. જો તમે બંધારણનું ધ્યાન રાખ્યું હોત તો બાબા સાહેબ આંબેડકરને 2 વાર હરાવ્યા હોત તમારા ચાચા નહેરુ. મારો અવાજ આવે છે? દેશને લૂંટ્યો. નહીં, લોકશાહીની વાત તો કરવાની નહીં ભાઈ. લોકશાહીનું હનન તો તમે 74 વાર કરેલું છે ભારતના બંધારણમાં. વાત જ્યારે લોકશાહીની છે તો લોકશાહીને કરો ને. તમે લોકશાહીથી ટુકડે કરો. વિધાનસભામાં 156 તમારા છે, બહુમતી તમારી છે, તો હું કામ પોલીસ અલ્પેશભાઈ, કોંગ્રેસ દર વખતે કેમ એવો આક્ષેપ કરે છે કે ઈવીએમ મશીનમાં પ્રોબ્લેમ છે અથવા તો ચૂંટણી અધિકારી જે છે તે લોકો ભાજપમાં મળી ગયેલા છે, આ એટલે કોંગ્રેસ બોખલાઈ ગયું છે? બેન, કોંગ્રેસ નથી બોખલાઈ. તમે બોલી બીજા જેવું કામ કરો છો. તમે તો બતાવો છો તમારા મીડિયા પર. અરે સવાલ છે, કોણ બોલ્યું છૂટાઈ ગયું, ક્યાં પોલીસે રોક્યા, એ તમે બતાવો છો ને. તો આ કોણ કરી રહ્યું છે? સત્તામાં બેઠેલી પાર્ટીઓ કરી રહ્યું છે, તમે કરી રહ્યા છો. ગુજરાત તમારા મીડિયામાં તમે જાતે જે નંબર બતાવ્યું છે ખોલીને, જવાબ આપો. ક્યાં ઉમેદવારો ઉઠાડી ગયો, ક્યાં પથ્થર મારો થયો, કઈ જગ્યાએ દુકાની ગાડી આવીને પોલીસની હાજરીમાં ઉઠાઈ જાય છે, ક્યાં પોલીસ રસ્તા રોકે છે, ક્યાં પોલીસ ગાડીઓ રોકે છે. આવું હું કામ બંધો કરવું પડે? પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર આવું કરવાની જરૂર કે ભારતીય જનતા પાર્ટી? એની તો વાત કરો તમે. હા, એટલે એ જ વાત છે નિલેશભાઈ, જવાબ છે તમારી પાસે? હું સીધો જવાબ આપું એમના શીર્ષ નેતૃત્વમાં કે કેરળમાં 60 સીટ જીત્યા. કોંગ્રેસ પરિવારે, કોંગ્રેસના સંગઠને નક્કી કર્યું કે વેણુગોપાલને સીએમ બનાવવા, પણ આ જ કોંગ્રેસ, આ જ મુસ્લિમ લીગના નીચે રાહુલ ગાંધીજી દબાઈ ગયા
અને 60 માંથી 40 સીટ મુસ્લિમ લીગ જીત્યું હતું અને એમના સતીશને મૂકવું પડે. આ રાહુલ ગાંધી છે. હવે લોકશાહીની વાત આમના મુખે કઈ રીતે શોભે છે? તમે જાહેરમાં મૂકો ને તમારા સદસ્યને, કોણ એ કરવાનું છે? લોકશાહીની વાત બેન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ ભાઈને કેરળની ખબર નહીં, એમને ખબર નહીં કે એ છે એમના નેતાની પૂજા કરે છે. શ્યામા પ્રસાદની મુસ્લિમ લીગ જોડે મંત્રી પૂજા કોણ હતા. કરે છે? તમારા પાર્ટીનો ઇતિહાસ તો વાંચો ને. પૂજા કોણ કરે છે? સમગ્ર તમારો ભારતની ઇતિહાસ જનતાને ખબર વાંચો છે નિલેશભાઈ. કે પરિવારવાદ સિવાય તમે કંઈ તમે કર્યું નથી. જગદીશભાઈ વિશ્વકર્માને એવું કહો 100 વાર કે આવ્યા છે. આપણી આ રાહુલ ગાંધીજી પાર્ટીએ 100 વાર. મુસ્લિમ લીગ લોકશાહી એ જોડે તમને મુસ્લિમ લીગ જોડે સરકાર બનાવી કે નહીં? તમે અધૂરો ઇતિહાસ લઈને ના આવશો. બેન, તમે પ્રિયંકા ગાંધી ઘરે જાય એટલા માટે તમારે સતીશને બનાવવા પડે મુખ્યમંત્રી. ભાઈ, મુખ ના ખોલાવો તમે. 1947 પછી આઝાદ થયેલા ભારતની વાત કરો. અત્યારે વાત ચાલે છે સ્થાનિક સ્વરાજની. અત્યારે વાત ચાલે છે લોકશાહીની. ગુજરાતમાં નિલેશભાઈ, અલ્પેશભાઈ જે સવાલ પૂછી રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવાની કહી રહ્યા છે, નિલેશભાઈ એનો જવાબ જોઈએ છે. સ્થાનિક વાત લોકલ છે બેન. સ્વરાજમાં જે રીતે કાયદાકીય અમારે આગળ વધવું પડે કે અમારા કોઈ ઉમેદવારનું ફોર્મ કેન્સલ થાય છે તો અમે હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે જે કહ્યું તો અમે માન્ય કોર્ટને આવકારીએ છીએ. આ તો એવું થયું બેન કે કોર્ટ નહીં પણ ઉપર આ લોકો ગાંધી પરિવારને ગણે છે. એમના મનનું થાય તો સારું છે. આ transparency છે ને કે અમારી સરકારમાં અમારા પણ ઉમેદવારનું ફોર્મ ક્યાંય કેન્સલ થઈ શકે છે. તમે સાચો પ્રશ્ન કર્યો કે ઈવીએમ ઉપર અમને ટીકા કરી, વોટર લિસ્ટ ઉપર ટીકા કરી, એસઆઈઆર પર ટીકા કરતા હતા. ભાઈ અમને તો હવે બહાના જ સૂઝે છે. કેરળમાં કેમ ના બહાનું કાઢ્યું કે ભાઈ અમે જીત્યા કઈ રીતે? એ કહો તમે. હિમાચલમાં કેમ સરકાર બનાવી? આપી દો રાજીનામું. કાલે ફરી ઇલેક્શન કરાવો. બેન તમારી મીડિયાથી હું કહું કોંગ્રેસ છું ક્યાંય નથી રહી. બેન આ તમારી પ્રદેશ જે 5 રાજ્યોમાં ઇલેક્શન થયા બેન, 4 રાજ્યમાં અમે ફરીથી સત્તા બેન. મેળવી. પશ્ચિમ બંગાળમાં પણ તમારા- જી એક જ મિનિટ નિલેશભાઈ, એક મિનિટ. હા અલ્પેશભાઈ. હું ચોખ્ખી આપની પ્રદેશ ચેનલથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કહું છું કે આપની પાર્ટી સાથે વાત કરો. કોઈ પણ જિલ્લા પંચાયત ને કોઈ પણ તાલુકા પંચાયત અમે આક્ષેપ કરી શકો ને 156 સીટ તમારી છે, પોલીસ તમારી છે, હાઈકોર્ટ તમારી છે. તમે એક સીટ નક્કી કરી લો, જિલ્લા તાલુકા પંચાયત બેલેટ પર ચૂંટણી કરાવો. આ મીડિયા તમામની આજમાં જો તમે સાચી ચૂંટણી કરતા હો, જો જીતી ગયા ને તો અમે આક્ષેપ બંધ કરી દઈશું. નિલેશભાઈ, કેરળમાં શરૂઆત કરો. આપ્યા છે. હિમાચલમાં શરૂઆત કરો. કે અમે અરે ભાઈ, વિશ્વના બધા દેશો ઈવીએમ પર આવી ગયા. 140 કરોડ જનતાનો મત લેવાનો હોય તો બેલેટ પેપર ના ચાલે. આ અમને અભ્યાસ અધૂરો છે. અમને તમારે થોડું નોલેજ આપો. જોવું છે નિલેશભાઈ, તો આપણી પાર્ટીને કહો 156 સીટ છે આપની પાસે બહુમતી છે, જિલ્લા પંચાયતો છે, 200 સીટ રોટેશન છે તમારી જોડે. એક સીટ તાલુકા જિલ્લા પંચાયતની નક્કી કરો બેલેટ પર. તમને ખબર પડી જશે જનતા તમારી જોડે છે કે તમારી સામે છે. અને હું કહું ચલો તો ભાઈ, કોંગ્રેસના પ્રવક્તા હવાબાજી કરે છે. હવાબાજી ઉપર રાજકારણ ના ચાલે. હવાબાજી ઉપર લોકશાહી ના ચાલે. એક સીટ હોય કે 10,000 સીટ હોય, જે પણ ભારતના બંધારણ પ્રમાણે ઇલેક્શન કમિશન જે ઇલેક્શન કરતું એ થાય. તમારી હવાબાજી ના ચાલે અહીંયા. એવું હોત તો રાહુલ ગાંધીજી પ્રધાનમંત્રી ના બની ગયા હોત. પોલીસ રાતે ઉમેદવારોને તમારી હવાબાજી ચાલતી હોય તો પ્રધાનમંત્રી ના બની ગયા હોત. પણ આ ભારતની જનતા અને ગુજરાતની જનતા નિલેશભાઈ, આ અલ્પેશભાઈ જે કહી રહ્યા છે તેનો જવાબ છે તમારી પાસે. રાત્રે ઘણા એવા ઉમેદવારો છે તેને પકડવામાં આવે છે, ઉઠાઈ લેવામાં આવે છે. જવાબ તમારી પાસે? એમને કહો કે પુરવાર કરે અને એ લીગલ જાય. અરે હું આવું પુરવાર પૂછ્યું એમને. છે. જો લોકશાહીનો ઢંઢેરો પીટતા હોય, રાહુલ ગાંધીજી ખાલી પેલી ચોપડી લઈને ફરે છે તો જાય. અમિતભાઈ ચાવડાને બધી ખબર પડે છે. એમના લોકો જાય, એમની જોડે વકીલો છે, કોર્ટ છે. પણ અમને તો એમને કહ્યું બેન કે સુપ્રીમ કોર્ટ સરકારની, ઇલેક્શન કમિશન સરકારનું. તો જ્યારે એ લોકો જીતતા હતા ત્યારે બધું એમનું જ હતું. આ તો એમના રાજકારણ એમના પગમાં આવ્યું બે, અને લોકો એમનું મુખ જોઈ લીધું કે આ માત્ર પરિવારવાદમાંથી આવે છે. આ કોંગ્રેસના પ્રવક્તાને થોડું જ્ઞાન હોવું જોઈએ. માત્ર 10 સંપત્તિની સ્ક્રિપ્ટ ના વાંચવાની હોય. 156 સીટો તમારી છે. તમે બહુમતીથી અરે ગુજરાત તમે નથી આપી ભાઈ, જનતાએ આપી છે. તમે નથી આપી. આ તમે નેરેટિવ તોડી કાઢો. જનતાએ તમને ઘરે બેસાડ્યા છે.
અને તમે ઇલેક્શન શું કર્યું એ કમિશન તમે જુઓ. આ ઇલેક્શન કરાવે તમારા છે. 156 તમે કોઈ એમ ના તમારા ચાલે. કેટલા છે જુઓ. 156 માં તમારા કેટલા છે ગણી જો નિલેશભાઈ, પછી કહેજો. તમે બહુ ઉત્સાહિત ના થશો. 156 નો મૂળ તમારા કેટલા છે શોધો. અને બીજી વાત, આટલું બધું અરે તમને ભાઈ બધા આપ્યું અમારા છે. જ છે. આ પ્રવક્તા ને જ્ઞાનનો ભંડાર તમને આપો બેન. તમને એવું કહું છું કે આ રીતે આટલું જેને તમને તેને ટીવી આપ્યું પર નિલેશભાઈ, કોંગ્રેસના હું પ્રવક્તાઓ તમને બેસાડી પૂછું દે છું છે. કે પથ્થર મારો કેમ? ત્યારે તો પછી કોઈ પણ પાછું વ્યક્તિ કેમ ખેંચાવાનું? ભારતીય જનતા પોલીસ જોડે પાર્ટીના ખોટા વિચારધારા હવે સાથે આવે મારી છે. જોડે એક સવાલ છે, મારી જોડે એક સવાલ છે, મારે બંને ભારતીય જણને જનતા પૂછવો છે, પાર્ટીનો નિલેશભાઈ અને કાર્યકર્તા થઈ જાય છે. અલ્પેશભાઈ. એક મિનિટ, મારે એક સવાલ છે, હું નિલેશભાઈ અને અલ્પેશભાઈને બંનેને કોમન સવાલ કરું છું. દિયોદરની વાત કરીએ આપણે. હમણાં જે અમારા રિપોર્ટર છે તેમણે માહિતી આપી હતી કે ત્યાં ચૂંટણી રદ કરવામાં આવી છે અને તેના કારણે હોબાળો થયો. ધાનપુરમાં ચૂંટણી પહેલા જ હિંસક હુમલો કરવામાં આવ્યો. હવે નિલેશભાઈ, આનો જવાબ જોઈએ છે મારે. એમને કહ્યું કે બધું જ એમનું છે, તો દિયોદરમાં 10 કોંગ્રેસની નથી. તો કેમ ત્યાં અમારું ચાલતું હોત, અમે બધી સીટો પર જીત્યા હોત. અને ત્યાં જે ઇલેક્શન થવાનું હતું ત્યાં કાર્યકર્તાઓમાં એકબીજામાં થોડો રોષ હોય, પણ છતાંય અમે અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એને શિસ્તા શીખવાડીએ છીએ. કેડરવેઝ પાર્ટી છે, કોઈ જગ્યાએ કોઈ ચડાચડી થઈ ગઈ હોય, એક્શનનું રિએક્શન આવ્યું હોય, 27 તારીખે ફરીથી એ ચૂંટણી થવાની છે. અને મેં જે પણ એક્સેપ્ટ, અમને જે પણ જનતા જે મેન્ડેટ આપે છે અમને આવકારીએ છીએ. જો અમારું બધું જ હોત બેન, આ કોંગ્રેસના પ્રવક્તા જે હવા વાત કરે તો 10,000 સીટ ઉપર શું કરો ઇલેક્શન કરવાનું હોય? અમે અમારી સરકારમાં ના ચલાવી લઈએ. પણ નહીં, માન્ય નરેન્દ્રભાઈ હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અમારો પેટ સમિતિનો એક પ્રમુખ હોય, લોકશાહીમાં અમે કામ કરીએ છીએ ને એટલા જ માટે લોકો અમને સિલેક્ટ કરે છે અને તમને ડિસલાઇક કરે છે. અલ્પેશભાઈ, આ જ સવાલ તમને. નિલેશભાઈ, મૂળ વાત ખબર જ નથી. આ ચૂંટણી જે તે જિલ્લા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખોની વાત છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના મતની વાત છે. અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મારામારી, ગભરાવા, પોલીસ કેસ કરવા, મુઠાઈ જવાના કાવતરા ઓન કેમેરા, ઓન પોલીસની ડ્યુટીના હાજરમાં થયા છે અને જે ઉગાડા પડ્યા છે. અને એના કારણો દિવસ એ કે અમે ડિસિપ્લિન, અમે બધી સીટો પર, એમને એવું ખબર નથી પૈસા આપીને ઉઠાઈ જઈને ફોર્મ રદ કરાવવાના બધા જ પુરાવા ચૂંટણી પંચ અને મીડિયા બતાવ્યા છે કે તમે પૂરી જગ્યાએ ચૂંટણી જ નહીં થવા દીધી. 700 સીટોની લૂંટ કરી છે, લોટ જ કર્યું છે. અને હવે જ્યારે તમારી જોડે વિધાનસભામાં બહુમતી છે, આટલું બધું છે, છતાં પણ તમે તાલુકા, જિલ્લા પંચાયત જ્યાં વિપક્ષ જીત્યું છે, જે વિપક્ષનો હક છે, જે કાયદેસરની સીટો છે, એની પર પણ વિપક્ષ ના આવે એની લૂંટ ચલાવો છો. અત્યારે ડિબેટ મૂળ આ ચાલી રહી છે. મારો પ્રશ્ન અને મારો પણ આ જ વાત છે કે તમારી જોડે આટલું બધું છે તો તમે કેમ આવું કરી રહ્યા છો? શું ડર છે? કયા કારણોસર આવું કરવું પડે? નિલેશભાઈ, આની ઉપર જવાબ જોઈએ છે. અલ્પેશભાઈનો જે સવાલ છે, તમને છે શેનો ડર? તો તેના કારણે આ વસ્તુ કરવાની જરૂર પડે છે. બેન, એમના ઉમેદવારો એમને સાચવવા પડે એ રિસોર્ટમાં લઈને જાય છે. એમને કહ્યું કે ભાઈ હવે વિપક્ષનો હક પણ એમને જનતાએ આપ્યો છે. પૂછો, વિપક્ષનો સિમ્બોલ છે એમની જોડે? આ તો ભારતીય જનતા પાર્ટીએ, મેં આપને કહ્યું કે ઉદાહરણ તરીકે લોકશાહી જો બધી જ અમે આ રીતની બાગમાં લેતા હોત તો દિયોદરમાં 12 સીટ કેમ આવી હોય? અમે અમારી પાર્ટીમાં, અને તમને એવું લાગતું હોય કે બધું જ ખોટું થઈ ગયું છે તો તમે માન્ય કોર્ટ પાસે જાઓ, લીગલમાં જાઓ. તમારી પાસે તો વકીલોની ફોજ છે. 370 માટે તમે તો ડઝનબંધ લગાવી દેતા હતા. 3 કલાક માટે ડઝનબંધ વકીલો લાવતા હતા. લાવો ને. પણ 70 વર્ષ જેને ભ્રષ્ટાચાર કર્યો હોય, માત્ર આક્ષેપો કર્યા હોય, દેશને ખાડામાં રાખ્યો હોય, તો બેન એને માત્ર છે ને કહી શકાય કે સરકારની ટીકા જ કરવામાં ઇન્ટરેસ્ટ હોય. બિલકુલ. નિલેશભાઈ અને અલ્પેશભાઈ, આ મુદ્દો જેવો છે કે આપણે જો અત્યારે વાત કરીશું તો કલાકોના કલાકો નીકળી જશે. મારી છેલ્લી વાત આપના, છેલ્લી વાત હું કહેવા માંગુ છું. છેલ્લી વાત એમને કહેવા, એમને એવું કીધું બધા જ વકીલો, તમારા બધા જજોને પ્લોટો તમે કરી. બીજી વાત, તમે એવું કીધું કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, તો હું પ્રદેશ ન્યૂઝની ચેનલ પર તમને ચેલેન્જ કરું છું. એ ભ્રષ્ટાચાર તમારી આર્થિક પાર્ટી અહીંથી દિલ્હી સુધી સ્થાપિત કરી બતાવો. જેટલા પણ ઘોટાળા હતા 10 વર્ષથી તમે છો, હું તમને વાત તમારે દાખલા સાફ કરાવીશ. બિલકુલ. હવે નિલેશભાઈ અને અલ્પેશભાઈ, તમારો આભાર વ્યક્ત કરું એ પહેલા અમે એક વિડીયો પ્લે કરવા માંગીએ છીએ.
અને અમે તમને જણાવવા માંગીએ છીએ કે અત્યારે લોકતંત્રની હાલત કેવી થઈ ગઈ છે. નિલેશબેન, અલ્પેશભાઈ, આ વિડીયો એટલા માટે અમે તમને બતાવીએ છીએ કે તમારા જે પક્ષ છે તેમને આ જાણવાની જરૂર છે કે લોકતંત્રને તમે કઈ દિશામાં લઈ જાઓ છો અને તેને કઈ રીતે આપણે અત્યારે આગળ વધારવાનું છે. એટલે વિડીયોમાં તો એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસને પણ વચ્ચે પડવું પડે છે અને લોકો જે રીતે હુમલા કરી રહ્યા છે એકબીજા પર, એટલે પોલીસ બોલાવવાની તો ફરજ પડી છે. એટલે લોકતંત્રને અને લોકશાહીને કઈ રીતે બચાવવાનું છે તમારા લોકોના હાથમાં છે. અને આ સાથે તમારી જોડેથી હું વિદાય લઈશ. નિલેશબેન, અલ્પેશભાઈ, આભાર તમારો પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.